સેન્ડવિચ લગભગ બધાને ભાવતી હોય છે. આલુ મટર ગ્રીલ સેન્ડવિચ અને પણ બહુ જ ક્રિસ્પી થશે, બહુ સરસ થાય છે. તો એના માટે મેં બાફેલા વટાણા લીધા છે અને બટાકાને પણ બાફી લીધા છે. છાલ ઉતારી મેશ કરી લઈએ છીએ. મીઠું, સંચળ, ધાણા જીરું, મરચું પાવડર અને પિંચ જેટલી હળદર, મરચાં, કોથમીર. જો બાળકો ખાતા હોય તો તમે મરચાંને સ્કીપ કરી શકો છો. બરોબર મિક્સ કરી સાઈડમાં મૂકી દઈએ છીએ. અહીંયા મેં ઘઉંની બ્રેડ લીધી છે, એની એક સાઈડ બટર લગાવી દઈએ છીએ. આવી રીતે 4 સ્લાઇસ તૈયારી કરી રાખી છે. હવે સેન્ડવિચનું જે ગ્રીલ મશીન આવે છે એમાં બટરથી ઉપર ને નીચેની સાઈડને ગ્રીસ કરી લઈએ છીએ, જેનાથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થશે. બટર લગાવેલો ભાગ નીચેની સાઈડ આપણે મૂકીએ છીએ. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવીએ છીએ. તમે એની નીચે બટર પણ લગાવી શકો છો અને આની નીચે પણ બટર લગાવી શકો છો. ઉપર મસાલો નાખી આવી રીતે ઉપર મૂકી દઈએ છીએ. ત્યારબાદ ફરીથી બટરનું કોટિંગ કરીએ છીએ. સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી મશીનને બંધ કરી જ્યારે થાય ત્યારે એને ખોલી લઈએ છીએ. જોઈ શકો છો એકદમ સરસ મજાની લાલાશ પડતી સેન્ડવિચ, કડક અને બહુ સરસ કપાય છે. ટ્રાયંગલ અને લંબચોરસ કાપી સોસ અને ગ્રીન ચટણી જોડે સર્વ કરીએ છીએ. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ. એન્જોય.